દાદા, અત્યારે યુવાનોની લાઈફમાં મિત્રનું મહત્ત્વ બહુ જ છે. કારણ કે મિત્ર ઘણીવાર ડિસાઈડ કરતો હોય છે કે એનું કરિયર કઈ તરફ જશે. સારો મિત્ર તો સારા કરિયર તરફ બી લઈ જાય છે, ગાઈડન્સ બી આપે છે, અને ખરાબ મિત્ર ગમે તેટલું સારું ચાલતું હોય એને ખોટા રસ્તે બી લઈ જાય છે. તો આ કોન્ટેક્સમાં આપણે જો જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતાને અત્યારની મિત્રતા સાથે આપ કઈ રીતે જોવો છો? ભગવાનની મિત્રતા અને અત્યારના વાસ્તવિક જીવનમાં જે વર્તમાન સમયમાં જે મિત્રતાઓ છે, આપણે મિત્રતામાં સમાજમાં ઘણા બધા એવા પણ મિત્રો છે કે જે આપણને પ્રોત્સાહિત કરી જાય છે, પણ એ બહુ રેર કેસમાં મળતા હોય છે. અત્યારની મિત્રતા માત્ર ને માત્ર સ્વાર્થ સાથે ભરેલી છે. તમારી પાસે કાર છે તો તમારા બહુ બધા મિત્રો થશે, પણ તમારી પાસે કાર નથી તો કારવાળો મિત્ર તમને મિત્ર નહીં બનાવે. માણસ મિત્ર બનાવવા માટે એક લેવલ જોવે છે. માણસ મિત્ર બનાવવા માટે સામેવાળા માણસ પાસેની સંપત્તિ જોવે છે. કારણ કે પહેલેથી જ માઇન્ડમાં સેટ કરી રાખ્યું કે મને તો મિત્ર કામ આવવો જોઈએ. જેની પાસે કશું નથી તો ક્યાંથી કામ આવશે મને? તો કૃષ્ણ અને સુદામાની મિત્રતા સાથે એટલું આપણે આ સમાજને કહી શકીએ કે ન તો સુદામાએ કૃષ્ણ પાસે સંપત્તિ છે એટલા માટે મિત્રતા કરી છે, ન તો સુદામાએ ન તો કૃષ્ણએ સુદામા પાસે કશું નથી એટલે હું મોટો રહું એના માટે મિત્રતા કરી છે. પણ મિત્રતા ત્યાં એવી નિખરી આવી છે કે ભગવાને દુનિયાને ઉપદેશ કર્યો કે તમારો મિત્ર, તમે જ્યારે મિત્ર બન્યા ત્યારે એક જ સ્થિતિ તમારી હતી, અને જ્યારે એક સમય આવ્યો તો તમે એક ખૂબ મોટા માણસ બની ગયા અને તમારો જ મિત્ર નાનો રહી ગયો. તો સાચી મિત્રતા એ છે કે તમે મોટા બન્યા પછી મારા મિત્રને પણ હું મોટો બનાવું, એને પણ હું મારી જેમ ઉપર લઈ આવું. આવી જ્યારે ભાવના તમને જેના પ્રત્યે જાગે ત્યારે સમજવું આ સાચી મિત્રતા છે. અત્યારે આપણે ઘણી બધી વખત ટેલિવિઝનના કે મીડિયાના માધ્યમથી આપણે જોતા હોઈએ છીએ કે એક મિત્રની સાથે બીજો મિત્ર જતો હોય અને એક મિત્રથી કંઈક ભૂલ થઈ જાય તો બીજો મિત્ર સ્ટેટમેન્ટ આપી દેતો હોય છે કે આ મને નથી ખબર. એટલે મિત્ર તો એને કહેવાય કે જે તમને ખરાબ માર્ગોથી પાછા લઈ આવે. તમને તમારી સત્યતાનું જ્યારે ભાન કરાવે ત્યારે તમને તમારા મિત્રની જરાય પણ દુઃખ ન લાગે કે તે મને આવું કહ્યું. આને મિત્રતા કહેવાય. આના માટે એક વાક્ય કહીશ કે જ્યારે ભગવાન કૃષ્ણએ સુદામાજીને પોરબંદર જતા હતા, સુદામાજી દ્વારકાથી, ત્યારે ભગવાનનું પિતાંબર પહેર્યું હતું. એટલે ભગવાને એક પ્રશ્ન કર્યો કે સુદામાજી, હું કહું તમને પણ તમે ખોટું નહીં લગાડો ને, એક વાત મારે તમને કહેવી છે. અને ત્યારે સુદામાજીના શબ્દો હતા કે મિત્રને જો મિત્રની વાતનું ખોટું લાગી જાય તો મિત્રતા કામની નથી કાંઈ. એટલે મિત્રતા એ છે કે હું જે છું એ જ મારો મિત્ર બને, એ મિત્રતા છે. પણ એવું સમાજમાં બહુ રેર કેસમાં અત્યારે આપણને જોવા મળે છે. આપણે તો એવી જ અપેક્ષા રાખીએ કે કૃષ્ણ અને સુદામા જે મિત્ર હતા એવા મિત્રો આપણી સાથે પણ મળે આપણને. એટલે આપણે એવી અપેક્ષા રાખીએ. દાદા, એ જે પ્રસંગ હતો કૃષ્ણ અને સુદામાનો, આપણે હમણાં સરસ વાત કરી કે મિત્ર એવો હોય કે પોતે આગળ હોય અને મિત્ર પાછળ હોય તો એને પણ પોતાના સમકક્ષ લઈ આવે. એ પ્રસંગ શું હતો? એ પ્રસંગ બહુ વિદિત છે બધાથી કે બંને જણા સાથે ભણતા હતા અને પછી સુશીલાજીએ એટલે કે સુદામાજીના પત્નીએ એમના પતિને કહ્યું કે તમે કૃષ્ણના મિત્ર છો તો તમે એને મળી આવો. અને પછી સુદામાજીએ કહ્યું કે હું તો કશું કંઈ પાસે માગતો નથી, પણ છતાં તમે કહો છો એટલે હું દ્વારકાધીશના દર્શન કરવાના મારા મિત્રને મળી આવું. અને પછી એ બંને જણા મળે છે. એમાં બંને જણાની વચ્ચે જે વાતોચીતો થાય છે ત્યાં એક બહુ સુંદર ભાવ પ્રગટ થાય છે મારી દૃષ્ટિએ કે જ્યારે સુદામા ભગવાનને મળવા આવે છે તો સુદામા એકદમ ગરીબ સ્થિતિમાં છે અને ભગવાન તો સોનાના મહેલમાં રહેતા હતા. ત્યારે પરમાત્માનો એક સંદેશો મને બહુ ગમે છે કે ગરીબ મિત્ર પોતાના ધનવાન મિત્રને મળવા માટે ચાલતો ચાલતો આવે છે, પણ જો ધનવાનને ખબર પડે કે મારો મિત્ર મને મળવા માટે આવે છે તો એને ચાલતા ન જવું જોઈએ, એને દોડતા જવું જોઈએ, જે ભગવાન કૃષ્ણ સુદામાને મળવા માટે દોડતા દોડતા ગયા છે.
બીજો એક સંદેશો એમાં એ છે કે જ્યારે ભગવાને સુદામાને પોતાના સિંહાસન પર બેસાડ્યા, આ વાત મને બહુ અતિશય ગમે છે કે જ્યારે બાળપણનો કોઈ મિત્ર આવે તમારો, કે છે સાચી મિત્રતા છે કે જેનાથી તમે એકદમ હળવા થઈ શકો છો. મિત્ર એવા હોવા જોઈએ કે જે આપણને હળવા કરે. અને મારું એક સ્લોગન છે કે હળવા કરે એવા 100 મિત્રો બનાવજો, પણ હલકા બનાવે એવા એક પણ મિત્ર ન બનાવશો. તો સુદામાજી સાથે બેસીને જે ભગવાન કૃષ્ણ એક એવા સ્થાન ઉપર બેઠા પછી, કારણ કે આ દુનિયામાં જેમ જેમ સ્થાન મોટું થઈ જાય એમ પ્રોટોકોલ બહુ આવતા જાય જીવનમાં. હળવું થવાના સ્થાન બહુ ઘટી જાય. ઘણી વખત તો એવું થાય કે કોઈની સામે તમે ખુલીને હસી ન શકો, તમે તમારા ફ્રીડમથી બેસી ન શકો, ફ્રીડમથી તમે ચાલી ન શકો. સપોઝ અમારું જ કહીએ તમને, હવે આજે અમે આ યુનિફોર્મમાં છીએ, કાલ સવારે હું કદાચ આપની જેમ અથવા તો બીજા અન્યની જેમ હું કદાચ પેન્ટ શર્ટ પહેરું તો એ છે કપડાં જ, મેં મારા અંગો ઢાંક્યા જ છે, છતાં પણ સમાજ એક વખત એક નજરે જોવે કે તમે પેન્ટ શર્ટ પહેર્યા. કારણ કે એક અવસ્થાએ પહોંચ્યા પછી બધા જ નિયમો લાગુ પડી જતા હોય છે. તો પરમાત્મા કૃષ્ણ આટલું મોટું સંચાલન કરે, આટલો મોટો ભાર હોય, તો પરમાત્માને સુદામા સાથે બેસેલા જોઈ અને જ્યારે ભગવાન વ્યાસજી લખે છે કે બંને જણા એટલી સરસ પોતાના બાળપણની વાતો કરતા હતા, એ બાળપણની વાતોને લઈ અને ભગવાન કૃષ્ણ એકદમ એટલે એકદમ આમ રિલેક્સ થયા. રિલેક્સ. કે જે સુદામા સાથે વાતો કરી કે સુદામા યાદ છે તને, આપણે બેઉ જંગલમાં જતા હતા, મારા ભાગના દાળિયા તું ખાઈ જતો હતો. આવી બધી વાતો કરતાં કરતાં ભગવાન પોતે એટલું સ્મિત કરી રહ્યા છે. જોકે પ્રભુ ક્યારેય દુઃખી ન હોય, પણ છતાંય બધા જ લોકો, જ્યારે ભગવાન પણ મનુષ્ય અવતાર લઈને આવ્યા છે, તો એ પણ એ બતાવે છે કે કામના ભારોમાંથી હળવું થવા માટે થઈને આવા મિત્રો સાથે બેસવું જરૂરી છે. તો મિત્ર સાથે ખૂબ હળવાશથી અનુભવ કરવા અને મિત્રોને 2 ભાગ મને કદાચ મારી દ્રષ્ટિએ દેખાય છે. અને એ મારો પોતાનો આ ભાવ કે કાં તો આપણે આપણા મિત્રને આપણા જેવો બનાવો, અને કાં જો મિત્રમાં સારા ગુણ હોય તો આપણે એના જેવું બની જવું જોઈએ. એટલે મિત્રતાના ભાવ સાથે સુદામાની કથા બહુ સુંદર શબ્દોથી આ સંસારને ઉપદેશ આપી જાય છે કે ભગવાન પોતાના ગરીબ મિત્રને જોઈને સામે દોડતા થયા. નહીં તો આપણે ક્યારેક મહેમાન આવતા હોય તો આપણે જ્યાં બેઠા હોય ત્યાંથી બેઠા રહીએ, આવો બસ આપણે આપણી જગ્યા ન છોડીએ. પરમાત્મા સામે ચાલીને દોડ્યા છે, પરમાત્માએ એને સ્નાન કરાવ્યું છે. એ મિત્રતાની વાતમાં એક બહુ સારો સંદેશવાળી કથા જે લોકો જાણે છે કે ભગવાન કૃષ્ણએ સુદામાના પગમાંથી કાંટાઓ કાઢ્યા. પણ અહીંયા મને આધ્યાત્મ જગત સાથે જો કહેવું હોય તો એટલું કહી શકું કે ભગવાને આ સંસારના ધનવાન લોકોને એક સંદેશો આપ્યો છે કે જેટલા લોકોને, તમારા આસપાસના નજીકના લોકોને ગરીબાઈનો જેને કાંટો વાગ્યો છે, એ ગરીબાઈના કાંટાને ધનવાન લોકોએ દૂર કરવો જોઈએ પોતાના ધનથી. એટલે આ બહુ મોટો સંદેશો ભગવાને સુદામ ચરિત્રની કથામાં આપ્યો છે. એટલે હું પણ આજે તમારા માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહીશ કે બની શકે તો આપણે જો ધનવાન હોઈએ તો ગરીબોને જે ગરીબાઈનો કાંટો વાગ્યો છે એ કાંટો આપણે કાઢવાના પ્રયત્નો કરીએ.